છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કચેરી ના યુનિટ મેનેજર શ્રી અજયભાઈ નગીનભાઈ ચૌધરી નાઓએ તારીખ 18/11/2025 ફરિયાદ આપેલ કે તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમીરભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી એચડીએફસી બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ તેમજ સરકારી એકાઉન્ટ જે બેંકમાં છે તેમાંથી માહિતી કઢાવવાનું ચાલુ છે. મેં સ્વીકારેલી છે અને હું પોલીસ સ્ટેશને હાજર થયેલો છું અને આનો જે પણ સોલ્યુશન આવે એનો અમે પ્રયત્ન કરવાના છીએ અને મેં સ્વીકારી છે કે મારાથી થયેલી છે એટલા માટે હું પોલીસ સ્ટેશન હાજર થયેલો હતો. મેં પહેલાં જ કીધું કે મારું ખરેખર મગજ એવું હતું, એટલે બાકી મને જો ખબર હોત તો હું આવી ભૂલ પણ ના કરત. જો મગજ આપણું સ્થિર હોત તો મગજ મારું શું હતું મને ખ્યાલ નથી, એટલા માટે ભૂલ થઈ ગઈ. જ્યારે મારા થોડું મગજને વ્યવસ્થિત થયું એટલે મેં સામેથી આનું જાતે જ નિવેડો ક્લિયર આવે એનો પ્રયત્ન અમે ચાલુ છે. ખરેખરમાં સ્લો હતું અને બીજે દિવસ અમે જ્યારે ચેક કરાવ્યું ત્યારે બેલેન્સ જમા નહોતું થયું ગાંધીનગરથી. એ અમે પછી કીધું કે ભાઈ બેલેન્સ હજી ગાંધીનગરથી આવેલું નથી. એ સપોર્ટની ગ્રાન્ટ હતી, સ્ટાફનો સેલરી, અને જે પેલું છે એ જલજીવનનું છે, એ બે અલગ છે. મારા ખાતામાં નથી હાલ. તો એ જ મેં તમને એ તો કીધું હમણાં કે મને ખરેખર ખ્યાલ નહીં કે શું થયું છે, એના માટે જ અમે સ્ટેટમેન્ટ મંગાવીને ચેક કરવાના છીએ. હા, મેં સ્વીકારી એટલે તો પોલીસ સ્ટેશન હાજર થયો ને, બાકી થોડો છો હું ભાગી ના ગયો હોત અત્યાર સુધી તો બીજા લોકો ભાગી જાય છે એમ. હું છે સ્વીકારી છે એટલે તો પોલીસ સ્ટેશન સામેથી હાજર થયો ને, બાકી મને શું મરજી હતી? હું લઈને ક્યાંક ગાડી લઈને ફરતો ના હોત વ્યાજે આપીને.